હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો આજે હેલિકોપ્ટર સવારમાં ક્યાંક જાય છે, જેનો અવાજ સંભળાતો હશે. હું પણ જાઉં છું આજે કામ પર. મારે પણ જવાનું છે. લેટ થઈ ગયું છે, 9 વાગે પહોંચવાનું તો એના બદલે હું 8:30 તો નીકળી છું ઘરેથી. 6:30 ઉઠી ગઈ હતી, પણ તો બી પાછી સૂઈ ગઈ એટલે લેટ થઈ ગયું. તો ચાલો હવે ફટાફટ જવું કામ પર. બસ છે 8 મિનિટમાં, તો મને 8 મિનિટનું તો વોક છે, તો બસ બી મળી જાય. મુક્ત, હરી અને નિકુંજની આજે રજા છે, તો ત્રણેય સૂતા છે અને હું નીકળી ગઈ છું કામ પર જવા માટે. પછી નિકુંજ છોકરાઓને રેડી કરી દેશે. આજે અમારે પણ ક્યાં જવાનું છે હું તમને આગળના વ્લોગમાં બતાવીશ. તમે જોજો, મજા આવશે. ફરવા નથી જવાના, એક કામથી જવાના છીએ, પણ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અમે ક્યાં જઈશું એ તમને બતાવીશું. તો ચાલો ફટાફટ જાઉં, પછી આપણે મળીએ. તો વેધર જોઈ શકો છો, આજે વરસાદ પડ્યો છે અને મને વરસાદ પડે ને ત્યારે ચાલવાનું થાય ને ત્યારે બહુ જ કંટાળો આવે. આ વરસાદથી ભીનું બધું થઈ ગયું છે. ખબર નહીં ક્યાંથી વરસાદ આવી ગયો. જે સામે ટ્રેન જાય છે, હું બસમાં બેઠી છું. ડ્રાઈવરે હોલ્ડ કરી દીધી છે બસ. તો જો સવારે કેવું વેધર હતું, અત્યારે થોડું નોર્મલ થઈ ગયું છે. વરસાદ બંધ થઈ ગયો છે. સવારે વરસાદ હતો, રોડ ભીના હતા. તો હવે હું જાઉં છું. જો ગાર્ડનમાં કેટલા સરસ ફ્લાવર થયેલા છે. અહીંયા બધે જ આવા સરસ મજાના ફ્લાવર થશે હવે. ત્યાં સામે એમ્બ્યુલન્સ આવી છે, ખબર નહીં કંઈક થયું હશે, લાગે છે ત્યાં કોઈના ઘરે. નિકુંજ અને મુક્ત બંને મને લેવા આવે છે. અહીંયાથી અમે લોકો જઈશું મુક્તને લઈને હોસ્પિટલ, કે આજે મુક્તની અપોઇન્ટમેન્ટ છે, તો એ પતાવવાની છે અમારે. કે એકવાર અમે ગયા ત્યારે આ લોકોએ કન્ફર્મ નહોતું કર્યું, કે કોલ બી નહોતો કર્યો કે ડૉક્ટર નથી તો કેન્સલ થઈ છે તમારી અપોઇન્ટમેન્ટ. તો અમારો ટાઈમ બહુ વેસ્ટ ગયો હતો એ દિવસનો આખો. તો હવે આજે જઈએ છીએ, સારું પતી જાય તો એને આખો ચેકઅપ કરશે. નંબર વધ્યા છે કે ઘટ્યા છીએ, એટલે એનું ચેકઅપ છે આજે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, હું તમને બતાવીશ કે કઈ હોસ્પિટલ જઈએ છીએ. ચાલતું થોડીક સુધી જવાનું કીધું છે નિકુંજે, તો થોડું ચાલું છું હું. ચાલતા થોડું વિડીયો કરું. મારું કામ બી પતી ગયું આજે વહેલું. પહોંચી મોડી, પતી ગયું વહેલું, એવું થયું આજે. તો ચાલો હવે નિકુંજ આવે એટલે પાછા કન્ટિન્યુ કરીશું વિડીયો. જો આ કેવું પ્લાન્ટની સરસ દિવાલ બનાવેલી છે, છેક સુધી ઝાડના આખી વોલ બનાવેલી છે. જો આવી રીતે સરસ લાગે છે, મને ગમ્યું આ. જો આવી રીતે નિકુંજ આવી ગયા છે ને બધું ધીરે ધીરે ચાલતા જાઉં છું. એ રહી ગાડી. એના રસ્તા બધા સેમ લાગે, ગૂંચવાઈ જવાય. વહેલી આવી હોત તો મેકડીમથી ફ્રેપી લઈ લેત. આવી ગયા જો, પણ હવે લેટ આવ્યા છીએ તો વખત ભૈયા, હાઉ આર યુ? You feeling good? હે? આવી જોડે રમીશ. ઓકે. તો જો નિકુંજ મારા માટે ફૂડ લઈ આવ્યા છીએ. હું હવે ગાડીમાં એન્જોય કરીશ મારું ફૂડ. થેન્ક યુ નિકુંજ, થેન્ક યુ બોલો. થેન્ક યુ. ગાડી ચલાવવામાં ધ્યાન છે એમનું. શું છે ખબર છે તમને? ખીચું. તો જો અમે પેટ્રોલ પંપ પર આવ્યા છીએ. જોયું, અમારા પેટ્રોલ પંપ પર ખાલી જ છે. એવું? કેટલો ભાવ વધ્યો અહીંયા ઇન્ડિયામાં? 25 રૂપિયાની ઉપર વધ્યો. હા. શું લાયા છે બીજું ચેક કરીએ.
पिज्ज़ा નીકુ જે ગરમ નહીં કર્યા લાગે, ઠંડા જ લઈ આવ્યા. ઠંડા તો ઉતરે નહીં ઘરે. તારું અહીં ના હોય ને બેટા, તારું ઘેર હશે. જો બરાબર. અરે જો અમે આવી ગયા છે હોસ્પિટલ. જોઈ તુલિપ લગાવેલા છે ફૂલ. ક્યાંય બંધ કરી દીધું જોયું, પહેલા ખુલ્લું હતું. બેસ્ટ નું બનાવ્યું છે, બેસ્ટ. તો જો આવી ગયા છે હોસ્પિટલ મુક્તભાઈને લઈને. આ બાજુ મૂકી આવો એવું કરો. સરસ મજાના ફ્લાવર થયા છે. મુક્તા વેઇટ કરજો, ઓકે? રોડ ક્રોસ ના કરતો. ચલો મુક્ત. અમે આવી ગયા છીએ અહીંયા, તો કદાચ વિડીયો ના થાય. તો જે અહીંયા ફોર્મ ભરવાનું આપ્યું છે. મુક્ત બીન છે, ડોન્ટ ટચ. વેઇટ 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 વેઇટ. એનું પાણી ગાડી મૂકીને આવ્યો અને અમારું પાણી પી જાય છે છોકરો પપલો. ભરાઈ ગયું ફોર્મ. આવી રીતે ફોર્મ ભરવાનું આપ્યું હતું. તો જો અમે આવી ગયા છીએ હોસ્પિટલ. હવે વેઇટ કરીએ છીએ જ્યાં સુધી બોલાવે નહીં ત્યાં સુધી અહીંયા વેઇટ કરવાનો છે. હવે કેટલો ટાઈમ લાગે કશું નક્કી ના હોય અમારે અહીંયા હોસ્પિટલ. ભલે તમને ટાઈમ આપણે કેટલા વાગે આવી જજો. નહીં મુક્ત? આ બાજુ છે મારી બાજુ. તો જો હું સાઉથ હોલમાં છું. નગર કીર્તન હતું ત્યારે કેટલી ભીડ હતી. અત્યારે બસો બધું સરસ બીજે દિવસથી ચાલુ થઈ જાય. તો ચાલતા ચાલતા જઉં છું ક્વોલિટી ફૂડ. ભાગમ ભાગ છે આજે તો. પહેલાં હોસ્પિટલ ગયા, હવે હોસ્પિટલથી ક્વોલિટી ફૂડ, પછી ઘરે જઈશું. ઘરે જઈને રસોઈ કરીશું. રસોઈ કરી પછી જઈશું. અમે લોકો સ્વામી એક આવ્યા છે, એમના નિકુંજને મળવા જવાનું છે, તો ત્યાં જઈશું. એ ભીંડા 5 પાઉન્ડના કિલો છે. જામફળ 7 પાઉન્ડનું 1 કિલો. જો ગલકા છે, ગલકા 6 પાઉન્ડના કિલો. શું છે મમરા? ના ભાઈ, આવા શું કરવા છે મમરા? કારેલા છે જો આ શું છે? કોઈને ખબર હોય તો જરૂર કોમેન્ટ કરજો. આનું બોર્ડે નહીં મારેલો. શું છે? સોની સિંગો છે. દૂધી 6 પાઉન્ડની કિલો છે. સિંગ ભજીયા શોધે છે. નિકુંજ મરચા છે. આ રેડ 16 પાઉન્ડના કિલો મરચાં. હવે આ મરચાંમાં 6 શું? આ 10 પાઉન્ડના કિલો. પેલા છે 12 પાઉન્ડના કિલો. મરચાં બહુ મોંઘા થઈ ગયા. પેલા ગ્રીન છે એ બી 6 પાઉન્ડના કિલો છે. ફણસ છે જો રેડી કાપેલી 2.5 પાઉન્ડની. મને તો એની આવો કાળો છે. સુગંધી એ નહીં ગમતી. ફણસ સુગંધી ના ગમો મને. જમીને હું તો કીર્તિરાજના લઉં છું. એ 3 for 275ના છે કીર્તિરાજ. 3 પેકેટ. કયા કયા લેવા છે એમ કહું છું. જણાય નહીં 200 ગ્રામ. જૈમિની અમારી પાપડી છે 169ની. કેટલા ગ્રામ છે? હાય હાય દેખાતું નહીં આનું. 200 ગ્રામ. 200 ગ્રામ છે. 169. જીરા છે, લાલ મરચાવાળી, લીલા મરચાવાળી, બધી અલગ અલગ પાપડીઓ છે. મેથી પરાઠા. આ મોગો છે જો, મોગો અમારે મળે. આ બધી જાતના આલુ પરાઠા, પ્લેન પરાઠા. લિબર્ટીના લેવાના છે પરાઠા. લઈ લઈએ આજે. શું કરસ તું એવી? ઓએ પપલો ક્યાં કર રહી હૈ?
जो नील कटर से उधर काट रही है. आता है तेरे को? હે એવલિન? જો જોબ પરથી હોસ્પિટલ ગયા, હોસ્પિટલથી ગ્રોસરી કરવા ગયા, ગ્રોસરી કરીને ઘરે આવ્યા, આવીને નિકુંજે બધું સોર્ટ આઉટ કરી દીધું હતું. મારી ફ્રેન્ડના ઘેર ગઈ હતી, એનો પણ થોડો સામાન હતો એટલે પછી અમે બધું ઘરનું થોડું આગું પાછું કરી અને રસોઈની તૈયારી કરી, કારણ કે પલ્લોલથી સ્વામી આવ્યા છે તો નિકુંજને મળવા જવું હતું, પણ હજુ એમનો મેસેજ કે કશું આવ્યો નથી એટલે હવે કશું નક્કી નથી. તો ચાલો ત્યાં સુધી રસોઈ તો કરી નાખું, જવાનું કદાચ થઈ જાય તો રસોઈ કરી દીધી છે. શું બનાવ્યું છે હમણાં તમને વિડીયોમાં બતાવીશ. હવે વાસણ પણ ઘસી કાઢ્યા, હવે થોડા વાસણ છે તો થાક લાગે છે, હવે થોડો રેસ્ટ કરીશું. જો મુક્તને એના ફ્રેન્ડના ત્યાંથી ઈસ્ટર એગની ચોકલેટ આવી છે, તો મુક્ત હરીની પણ આવી હતી અને મુક્તની અંદર આ રીતે બટન હોય છે, એની અંદર બટનની અંદર ચોકલેટ હોય છે, કેરેમલવાળી છે. તો ચાલો હવે થોડી વાર આરામ કરીએ, પછી પાછા કન્ટિન્યુ કરીશું વિડીયો આપણે. અમે જઈએ છીએ મંદિરે. હવે કયા મંદિર જઈએ છે તો મને નથી ખબર, નિકુંજને ખબર હશે કે કયા મંદિરમાં સંતો રોકાયા છે. મંદિર છે એટલે હું પણ દર્શન કરી લઈશ, નિકુંજ સંતોને મળી લેશે. હરી કવર લીધું? ના, લઈ લે, તાર પપ્પા બોલશે. પપ્પા લઈ લેશે. પપ્પા લઈ લેશે. તો જઈએ છીએ, જતા જતા કન્ટિન્યુ કરીએ વિડીયો. જો મેં મારા માટે ચવાણું લીધું છે. મુક્ત બહાર છે. બાય મુક્ત, તાર આવું છે? કમ. હેરો છે કે હેરો જાવ. એના સ્વામી નામ શું છે? સુખદર્શન સ્વામી. તો જો આ કોઓપ છે ને, ટેસ્કો, આઝદા, લીડલ એ બધાના જેવું જ છે. એમાં પણ ગ્રોસરી બધી, દૂધ બધું મળતું હોય છે. તો જો સરસ અહીંયા પેટ્રોલ પંપ છે, વેધર સારું દેખાય છે. હેલો મોક, હેલો મોક, હેલો હરી. અલે હરી કઈ ગયો? હરી પીકાપુર રમે છે. જો આ મારા ઘર બાજુ બસ આવતી હોય છે. હેલો. જો અહીંયા પણ ઘડિયાળ છે. તમે જો નોર્થોલ આવી ગયા છે. અહીંયા સ્વિમિંગ પુલ પણ સરસ છે, બહુ જ મોટો સ્વિમિંગ પુલ છે. આ બાજુ છે ને, હા, લેઝર સેન્ટર, નોર્થોલ લેઝર સેન્ટર, લિબર્ટી. પછી અહીંયા આગળ જો પબ છે, આ દેખાય છે, હાર્વેસ્ટ છે. હા, આ પબ છે. અહીંયા બધા સેટરડે, સન્ડે, ફ્રાઈડે નાઇટથી જતા હોય છે પબમાં. જો પછી અહીંયા લાસ્ટ બસ સ્ટોપ છે. બસ સ્ટેશન, હા, 90 અને બીજી કઈ છે 120 નું લાસ્ટ સ્ટોપ અહીંયા આવી જાય. બસ અહીંયા આવીને રેસ્ટ કરે. અહીંયા જો ફનફેરનું પણ બોર્ડ લાગેલું છે. અહીંયાથી હવે પાછી ઉપડે, એનો ટાઈમ પૂરો થાય એટલે પાછી સ્ટાર્ટ થઈ જાય. જો અહીંયા સરસ પાર્ક જેવું છે, ફ્લાવર બધા, સામે માણસો પણ ઊભા છે. અહીંના, હા, કૂતરાઓ બહુ સરસ હોય, ચોટલી વાળી હોય ને એવા સરસ સરસ અમુક તો હોય છે ને, મસ્ત હોય નાના પપી. જો સરસ એરિયા છે ને. એ બાજુ ઝાડ છે. અહીંયા ઝાડ એટલા બધા હોય ને, બહુ જ ઝાડ હોય, ઠેર ઠેર ઝાડ હોય. એના લીધે હે આજે એવું જ કર્યું, આખો પટ્ટો જ દેખાય, સરસ દેખાય છે. તો જો સામે પાર્ક છે. છોકરાઓને અહીંયા ઘરથી 10 મિનિટના વોકિંગ ડિસ્ટન્સમાં પાર્ક હોય એવરી જગ્યાએ. અમારા ઘરથી નજીકમાં 2 થી 3. હા, જો એરફોર્સ. વાવ, જો અહીંયા કેટલું મોટું જાય છે. તમે જોઈ શકો છો, એરફોર્સ નું પ્લેન ગયું, એના અંદર બામ હોય. બમ્પ છે ને.
જો Bomb. Oh, it's not a bomb. ચલો સરસ વિડીયો થઈ ગયો. પોર્સ આ પોર્સ ગાડી છે. અવાજ ના કરે દિયો. કેવો હતો? Giraffe શું લાવો શું giraffe. Thank you. 700 HPU. પપ્પા આ શું કહેવાય? આ પેલું કબરો નહીં? કબરો હતી ત્યાં આગળ બહુ બધી કબર હતી. જો અહીંયાથી દેખાતી હશે. જો અહીંયા બધી કબરો છે. Guys, rest in peace. કબ્રસ્તાન. એમ શું કે જરી મેટ્રી જો Skibidi ખબર પેલું ખબર નથી. કબર હોય એને શું કહેવાય? તો જો નીચે ધાર છે, રસ્તા સરસ છે. જો તમે જોઈ શકો છો. 1 માઇલ સુધી કન્ટિન્યુ સ્ટ્રેટ જવાનું છે એવું કહે છે. ગૂગલ છે શું છે આપણે? હેઝ વેઝ 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 બાબા ભાભી હોય તો ઓ આ તો પેલો રસ્તો ના આવ્યો ની કુછ. હું જોબ જતી હતી 114 વાળો. જો અહીંયા મેકડી છે સામે. હું અહીંયાથી જ જતી હતી હેરો 114 માં. પપ્પા જ્યાં બિગ સ્કૂલ છે. બિગ સ્કૂલ ની હાઈ સ્કૂલ સારું હવે ગાઈસ બહુ મોટી હાઈ સ્કૂલ છે. ઘણી મોટી છે. જો તમે જોઈ શકો છો કે કેટલી મોટી હાઈ સ્કૂલ છે. અને એકદમ સરસ છે હાઈ સ્કૂલ. મારું રિસેપ્શન બહુ મોટું છે. ઓકે Reception કર દેતા. જો સામે ઘર બધા સેમ છે આટલા સુધી. પછી આ સેમ દેખાય છે. જો હરી અવાજ નહીં આવે. આઈ જવાય શું કા ભાઈ જો હેરો આવી ગયા છે. અમે હેડો પહેલા અમે હેરો રહેતા હતા. પછી હેરોથી અમે સાઉથ હોલ શિફ્ટ થયા. જ્યારના સાઉથ હોલ ગયા ત્યારના સાઉથ હોલમાં જ રહીએ છીએ. હજી સુધી અમે ક્યાંય મૂવ નહીં થયા. લુક મેન જો આ બીજી પોર્સ આવી. આજે અમને પોર્સ ગાડી બહુ મળે છે. સામે સામે બાજુમાં મામા પણ જાય છે. મામુ એમ ફોર મામા. એ મામા. એમ ફોર મુકો તો જો અહીંયા મોરિસન્સ છે. એ પણ બધું કપડાથી લઈ વેજીટેબલ, ફ્રૂટ, જ્યુસ, ટેસ્કો જેવું. ગ્રોસરી. હા ટેસ્કો જેવું સેમ મોરિસન્સ હોય છે. અહીંયા ઠેર ઠેર આ રીતે બધા મોલ જેવું નાનું મોટું એ રીતે અલગ અલગ હોય છે. મોરિસન્સ, કોઓપ, ટેસ્કો, આઝદા, અલ્ડી, લીડલ. કોમ પે આ સાઈન એટલે હે? આ લોક થઈ ગયું છે. એટલે બધી જગ્યાએ હોય છે. જો મોજ તો જો નિકુંજ અને હરીને મુક્ત દંડવત કરે છે. તો જો સરસ ઠાકોરજીના દર્શન કરી લો તમે બધા. પણ અમે આવ્યા છીએ દર્શન કરવા. ભગવાનના વાઘા પણ સરસ બનાવેલા છે. જો તો જો સરસ ભગવાનના દર્શન થાય છે. શ્રી હરિવડતાલ મંદિરમાં 2 ગાદીની સ્થાપના કરી તે જવાબદારી સદગોપાળાનંદ સ્વામી સોંપે છે એ વિશે લખેલું છે. આજે જે કરેલું છે એ બધી લીલાઓ ભગવાનની. ભગવાનના માથે પોથી મૂકી હતી. હસ્તલેખિત ધાર્મિક ગ્રંથ ધારણ કરેલું દેખાય છે તેમની. તો જો કેટલો બધો પ્રસાદ આપે છે. બહુ જ બધો પ્રસાદ અમને આપ્યો છે સંતોએ. લાડુડી છે, પછી આ બોક્સમાં પ્રસાદ છે, અને એક મોટો બીજો ડબ્બો છે. ઘરે જઈને બધો બતાવીશું. બોલ. ગાઈસ તો અમે પહેલા કેરાવેનમાં ગયા હતા ને 2 યર પહેલા. 2 યર પહેલા. એનું આ જીતે તો હજી રીતે ચાલે છે. હરી જીતો તો તઈ કૂપનો હોય ને. ફરી ક્યારેક જઈશું ને એવી જગ્યાએ તો તમને બતાવીશું. મમ્મી હા બેટા. મિસ્ટર કેલે આઈતી Yeah. આપલી રેસ કરી હતી. Yes. એનું લેટ જો ટી-શર્ટ પહેરી. કેટલો બધો તાપ આવી ગયો છે. આ ગાઈસ સરસ અમે દર્શન કરી લીધા છે. પ્રસાદ પણ અમને ગાઈસ મિસ્ટર આપ્યો છે. કેલે
મિસ્ટર કેલી મને મેડલ આપી એના પેનો આઈસ્ક્રીમ આપી યસ ચાલો તો હવે ઘરે જઈએ પછી આપણે કન્ટિન્યુ કરીશું વિડીયો. તો જો આજે ડિનરમાં છે તરેલા પાપડ, ચણાનું સરસ ગ્રેવીવાળું શાક, જીરા રાઈસ છે અને ભાખરી છે. તો આવી જાઓ મિત્રો જમવા. અમે જમવા બેસી ગયા છે. જો હરિભાઈ અમારા જમવા બેસી ગયા છે. જો કેટલું સરસ વેધર થઈ ગયું છે. નીલમ દીદી મજામાં? આ શું કલર છે લે પપલું? હે એ ઓ મારું છોકરું. તો જો ચાંદા મામા પણ સરસ દેખાય છે ને વાદળ પણ તમે જોઈ શકો છો. તો ચાલો આ સાથે વ્લોગ પૂરો કરીએ છીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરજો. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. બાય.